કાંઈ નહીં. અને આટલી મુશ્કેલી વેઠીએ પણ તો યાદ ના આવે, કામ થઈ જાય તો. આપણે અનંત જન્મનું કામ થઈ ગયું છે. અનંત ગઈકાલે રાત્રે વાત કરી, કેટલા જન્મથી, જ્યારથી અવકાશ ને ત્યારથી આપણે છીએ. આ ખાલી જગ્યા ક્યારથી છે? ત્યારથી આપણે છીએ. બોલો. તો જો આપણે ટૂંકમાં કહેવાનું કે આવી પ્રાપ્તિ થઈ છે, આવા ભગવાન સ્તન મળ્યા છે, એટલે રોદડા તો રડવાનું બંધ જ કરો. તમે આ વિચાર કરો. આ લોકો થયું તોય શું, ના થયું તોય શું. હવે પૂરે ભક્તો થઈ ગયા. દાદા ખાચર ઘરમાં ભગવાન છે તો એક દાણો ખાવા માટે નથી. ઘરમાં જ છે ભગવાન. દાદા ખાચર આવી સ્થિતિ થઈ ગઈ. ઘરમાં એક દાણો ના મળે ખાવા માટે, પણ તો દાદા ખાઈ એવું બોલતા નથી કે ભગવાન છો, કોણ છો? 30 વર્ષથી પડ્યા પાછળ આ દશા લાવી દીધી અમારી. શું કહે છે? હજુ કસોટી કરો. લો, આ વિચારવા જેવી વાત છે. આ હકીકત છે. આ કંઈ કલ્પના નવલકથા નથી ભાઈ. ભગવાન ઘરમાં છે. તો કેટલી બળ, કેટલી કે મારે બીજું જોઈએ. ભગવાન મળ્યા, હવે બીજું શું જરૂર છે? બધું જે પામવું તો મળી ગયા. આત્મા છે ને પરમાત્મા જોઈએ છે. આત્મા ત્યાં ઘઉં ચોખા ના ખપે, દેહનું છે. એક થઈ ગઈ. એટલે જો યોગીઓ પર વાત કરી. સ્વામી કહે આપણા કેટલા પુણ્ય, યોગી આપા કે આપણા કેટલા પુણ્ય તેરા સત્સંગ મળ્યો. નહીં તો વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો. વિચારો જ આ શબ્દ શું કહે છે? આ સત્સંગ આપણને આપ્યો, એને બદલે વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો ખામી રહી જાત. તો અનંત જન્મથી મોટર બધું કર્યું જ છે. આ જન્મ નાના બાળકો હોય ને એને ચૂસણી આપે, ખરું? અહીંયા તો લો પ્લાસ્ટિકની, રબરની ઘણા આવે છે, ચૂસ્યા કરે બેચાર. પતાવી દીધું. અને ધવડાને બદલે ચૂસ્યા કરે. હું ધાવણ નહીં કરવાનું, પતાવી દીધું. એમ યોગી આપા કે પતાવી દીધું નથી. વૈભવ વિલાસ મોટર ગાડી આપ્યું એટલે ચૂસણી. પતાવી દીધું નથી. સાચું ધાવણ ધવડાવે છે. આ પ્રાપ્તિ વિચાર આપણે કાંઈ સમજ્યા નહીં તો. એટલે સત્સંગ મળો છે ને એક દ્રઢ કરી રાખો. તમે છોડો જ નહીં, ગમે એમ થાય. અને ગૌણતા ના લાવો. સત્સંગ બળ વધારતા જાઓ. જરાક ગૌણતા લાવવાની જરૂર નથી. ખરેખર આપણે સમજ પડતી નથી આ શું વસ્તુ પ્રાપ્ત થઈ છે. ઓલા ના વાત કરીએ 300 વર્ષથી ઘરમાં હતું, ખબર નથી આ કે હીરા કેવો હીરો. આખી દુનિયામાં કોઈ પાસે આખી મોટી બેંકો, દેશો ખરીદી શકાય એટલી કિંમત એની હતી. ખબર નહીં. આપણે એવું છે. એટલે આપણે જરાય મૂંઝાવું નહીં, ઠરડાવું નહીં. જે કંઈ ભગવાન કરતા ને સારા માટે જ કરતા છે. જ્ઞાન વિશે હમણાં વાત કરી તમને. હા, રાજી રહો. સૂર્યનું દુઃખ કાંટે મટાડે છે. હા, આપણે મોટું સુખ આપવું છે. એવા સુખ્યા કરે ને પરમનન્ટ તમારે અખંડ પરમ શાંતિના અધિકારી ભોગતા બનાવવા છે. એટલે જે કંઈ એમ કરવા દો. એમ દાદા ખાચર બોલ્યું હજુ કસોટી કરો. લો, અરે ડૉક્ટર કાપકૂપ કરે, કંઈક બોલો છો તમે? ડૉક્ટર સાહેબ જોજો, ફૂંક મારીને ઓપરેશન કરો. અરે આ મારું ઓપરેશન 1 ફૂટનો કાપો મૂકી દો, ધડ દે. લો બાયપાસ, ફળ દે. જરાય દયા નહીં, 2 ફાળિયા કહી નાખ્યા. પણ પછી હા,
આપણે ક્યાં ડૉક્ટરે ફૂંક મારી કરતો થાવ તો મરો તારે. આટલું તો કરવું જ પડે, ઉપર આટલું બગાડવું જ પડે. દોરડો હોય ને નિશાની પડી ગઈ એટલે બેમાંથી એક થાય. મહાલોકનું થોડું બગાડવું પડે ભગવાનને, પણ મોટું સુખ આપવું છે. ચિંતાનો વિશ્વાસ રાખો, દ્રઢ વિશ્વાસ. આ લોકમાં વિશ્વાસે જ વાહન હાલે છે. વિશ્વાસે રેતીમાં વાહન ચાલે. આ લોકો બધા વિશ્વાસ, બોલો 2 નંબરમાં કેટલો વિશ્વાસ હોય છે. એમાં કોઈ એકાઉન્ટ નહીં, કોઈ લખાણ પટ્ટી નહીં, સહી સિક્કા નહીં, અને કેટલું વ્યવસ્થિત. 1 નંબર કરતાં 100 ગણું વધારે એફિશિયન્ટ 2 નંબર. 100 times more efficient than 1 number. 1 નો તો અલગ સહી કહેતા મારી સહી ન હોય તો તારા બાપની છે. કોર્ટ કચેરી છે ને 1 નંબર માટે, 2 નંબર માટે છે જ નહીં કોર્ટ. બોલો, કોર્ટ કચેરી પોલીસ કોઈ 2 નંબર માટે છે જ નહીં, બધું 1 નંબર માટે છે જ. કેટલો વિશ્વાસ લોકોને. સહી આમ જ કરી છે. પહોંચી ગયું તમે અમદાવાદ, આમ જ કરે ને, કોઈને ખબર જ ના પડે શું ચાલે. અને 1 નંબર બધું કેટલા ત્રાગા ને કેટલું બધું ધમાલ બધી. તો જે આપણે આ વિશ્વાસ રાખો, આ ભગવાન સાથે જૂઠું બોલે કોઈ કારણ નથી, એવી એક ભૂમિકા છે અને એના માટે થઈને આવે છે. દયા કરી છે એ તો ક્યાં બ્રહ્માંડની ગણતીના તમે હું ક્લાસ આપ્યો. આપણે ક્યાં બ્રહ્માંડની અંદર આપણે કેટલી જગ્યા રોકીએ બ્રહ્માંડ. તો બ્રહ્માંડોની ગણતી નથી, એની નજરમાં આપણે આવ્યા. કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે મૂર્ખાઈ ના કરતા, કોઈના કયાથી કે આવા કંઈક થોડુંક આવું આગું પાછું થાય એની કંઈ સત્સંગ મૂકી દઈએ. મૂર્ખાઈ, મહામૂર્ખાઈ કહે છે. બધું મૂકીને સ્થિર થાઓ, ધીર થાઓ, દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો ભગવાને. બીજે કોઈ હાથ લંબુ કરવા જેવું છે જ નહીં. એમને આપવું તો આપે, ના આપવું તો ના આપે. અહીં માગણી અહીંયા જ કરવાય. એ કોઈ જગ્યા ચોખા દોરા ધાગા કરવાની જેવું નથી. અહીં બધું સમજીને જ કરે છે. આપણને એવા પાત્ર બનાવે છે ને, એને કંઈ વાંધો જ ના આપે, ટોચો જ ના વાગે. જો ભગતજીને નહીં, ભગત કહે ને મને એવું મારું બખ્તર ગળ્યું છે કે એક ટોચો વાગે એમ નથી. એ હકીકત છે. આવે એટલે દ્રઢ વિશ્વાસ રાખીને અને આપણે આ સત્સંગ ભજન કરીએ, પ્રાર્થના સહેજાનંદ.